હાય એવરીવન, આજે હું દિવાળી સ્પેશિયલ કાજુ કતરીની રેસીપી શેર કરવાની છું. તો સૌથી પહેલાં 1 કપ કાજુને ગ્રાઇન્ડ કરી દઈશું. કાજુ ઓઇલ ના છોડે એટલા માટે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરીશું. હવે પાવડરને ચાળી લઈશું. આવા મોટા ટુકડા બચ્યા એ ફરીથી ગ્રાઇન્ડ કરી દીધા. આને પણ ચાળી દીધું. આ રીતે બધું ચાળી લીધું. હવે એક પેન લઈશું અને અડધો કપ ખાંડ લઈશું. ખાંડથી અડધું પાણી લઈશું. આને મિક્સ કરીને ચાસણી બનાવી દઈશું. થોડી ઘાટી ચાસણી થઈ જાય એટલે ટેસ્ટ કરી દઈશું. આ રીતે એકતાર જેવો બનવો જોઈએ. હવે કાજુના પાવડરને પેનમાં લઈ લઈશું. અને થોડું ઘાટું થઈ જાય એટલે 1 ચમચી ઘી એડ કરીશું. આ રીતે પેન છોડે ત્યાં સુધી કૂક કરી દઈશું. બટર પેપર પર ઘી લગાવી દઈશું. હવે કાજુનું મિશ્રણ આમાં લઈ લઈશું. આ રીતે બીજી રીતથી ગોળી બનાવીને પણ ચેક કરી શકીએ છીએ. આ રીતે ચમચીથી થોડું થોડું સૂકવી દઈશું. આ રીતે લોટ બાંધી એ રીતે મિક્સ કરીશું. આ રીતે 10-15 મિનિટમાં જ ઠંડુ થઈ ગયું. અને આ રીતે રોટલીની જેમ વણી લઈશું. કાજુ કતરી પાતળી હોય છે, પણ જેટલી રાખવી હોય એટલી મોટી રાખી શકાય છે. અને આ રીતે ચાંદીનું વરખ લગાવી દઈશું. આમ તો આ ઓપ્શનલ છે, પણ દુકાન જેવું લાગે એટલા માટે મેં લગાવ્યું. આનાથી લુક પણ સારો લાગે છે. આ રીતે ડાયમંડ શેપમાં કટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અમે ટેસ્ટ કરી તો દુકાનથી પણ સારી હતી. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.